નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ ઝાંઝમેરા આપ સૌનું સ્વાગત કરું છું. આજે ધોરણ 10 ગણિત વિષયમાં પ્રકરણ નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનો અભ્યાસ કરીશું. મિત્રો, આજના ટૉપિકમાં આપણે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ સ્વરૂપનો અભ્યાસ કરીશું. આવો મિત્રો શરૂઆત કરીએ. મિત્રો, ટૉપિક રહેશે સંખ્યાનું દશાંશ નિરૂપણ સ્વરૂપ. મતલબ કોઈ પણ પ્રકારની સંખ્યા હોય એને દશાંશ સંખ્યામાં આપણે નિરૂપણ કરીએ તો તેનું સ્વરૂપ કયા પ્રકારનું આવશે. ઓકે, તેનો આજે અભ્યાસ કરીશું. તો મિત્રો, સૌથી પહેલાં આપણે એ જાણી લઈએ કે કોઈ પણ પ્રકારની સંખ્યાને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ છીએ. મતલબ કોઈ પણ પ્રકારની સંખ્યા હોય તો એ સંખ્યા કાં તો અસમય સંખ્યા હશે કે જેને આપણે PQ સ્વરૂપે લખી શકીશું નહીં, નોટ ઇક્વલ ટુ PQ. અંશ અને છેદના સ્વરૂપમાં આપણે નથી લખી શકતા એવી સંખ્યાઓને આપણે અસમય સંખ્યા કહીશું. અને બાકીની જે સંખ્યાઓ છે જેને આપણે સમય સંખ્યા કહીશું, અને સમય સંખ્યાને આપણે હંમેશા PQ સ્વરૂપે લખી શકીએ છીએ, એટલે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકીએ છીએ. મિત્રો, આ ચેપ્ટરના પ્રથમ ભાગની અંદર આપણે જુદી જુદી સંખ્યાઓનો અભ્યાસ કર્યો, જેમાં પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, દશાંશ સંખ્યા વગેરે સંખ્યાઓનો અભ્યાસ કર્યો. તો એ દરેક સંખ્યાઓને આપણે બે ભાગમાં વહેંચી શકીએ. અસમય સંખ્યા કે જેને આપણે PQ સ્વરૂપે નથી લખી શકતા, જે રૂટવાળી સંખ્યાઓ છે, √2, √3 વગેરે. અને બાકીની જે સંખ્યાઓ છે કે જેને આપણે અંશ અને છેદ એટલે કે PQ સ્વરૂપમાં લખી શકીએ છીએ, તે સંખ્યાઓને સમય સંખ્યા કહીશું. ઓકે મિત્રો, હવે આપણે વાત કરીશું મિત્રો કે તેનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું આવશે. મતલબ કોઈ પણ અસમય સંખ્યા હોય અને એને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો એનું દશાંશ નિરૂપણનું સ્વરૂપ કયું હશે તેની ચર્ચા કરવાના છીએ. અને એ જ પ્રમાણે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણનું સ્વરૂપ કયું હશે તેની પણ ચર્ચા કરીશું. સૌપ્રથમ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણનું સ્વરૂપ સમજીએ. કોઈ અસમય સંખ્યા હોય કે જેને આપણે PQ સ્વરૂપે નથી લખી શકતા તો તેનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું હશે. તો મિત્રો, વિધાન સમજીએ કે અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ હંમેશા અનંત અનાવૃત જ હોય છે. અનંત અનાવૃત જ હોય છે. અને બીજી એક બાબત કે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ ધરાવતી સંખ્યા હંમેશા અસમય સંખ્યા જ હોય છે. મિત્રો, કહેવા એવું માગે છે કે અસમય સંખ્યા હોય કે જેને આપણે PQ સ્વરૂપે નથી લખી શકતા એવી રૂટવાળી જે સંખ્યાઓ છે એ દરેક અસમય સંખ્યાને જો દશાંશ સ્વરૂપમાં ફેરવીશું તો એક જ પ્રકારનું દશાંશ સ્વરૂપ મળશે. કયા પ્રકારનું? અનંત અનાવૃત. અનંત સુધી તે આવૃત થશે નહીં, એટલે કે અનાવૃત. આવૃત થવું એટલે કે રિપીટ થવું, એટલે કે પુનરાવર્તન થવું. તો અહીંયા અનાવૃત છે એટલે કે પુનરાવર્તન પામશે નહીં. કેટલાક ઉદાહરણ સમજીએ. જેમ કે √2 છે એ અસમય સંખ્યા છે. √2 કેવી સંખ્યા છે? અસમય. કેમ અસમય છે? કેમ કે √2ને આપણે PQ સ્વરૂપે લખી શકવાના નથી. તો આ √2 અસમય સંખ્યા છે. જો એને દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો દશાંશ મૂલ્ય કંઈક આ પ્રકારનું મળે: 1.41, 42, 13, 56, 24, 09 એમ અનંત સુધીની સંખ્યાઓ ચાલતી રહેશે. તો મિત્રો, તમે જોઈ શકો કે અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું મળ્યું? તો ... એવું દર્શાવે છે કે અનંત સુધીની સંખ્યાઓ છે. અને અહીંયા કોઈ પણ એક સંખ્યા અથવા સંખ્યાનું જૂથ પુનરાવર્તન પામતું નથી, એટલે કે સતત રિપીટ થતું નથી, એટલે એને કહીશું અનાવૃત. તો અહીંયા દશાંશ સ્વરૂપ કેવું મળે છે? અનંત અનાવૃત. તો વિધાન આ રીતે છે કે અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ હંમેશા અનંત અનાવૃત જ હોય. બીજું ઉદાહરણ લઈએ, √3. તો તેનું દશાંશ સ્વરૂપ ધ્યાનથી જુઓ. આ ... દર્શાવે છે કે અનંત સુધી સંખ્યાઓ છે. આમાં કોઈ પણ એક સંખ્યા અથવા સંખ્યાઓનું જૂથ સતત આવૃત થતું નથી, એટલે કે સતત રિપીટ થતું નથી, એટલે અનાવૃત છે. હવે મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આવી ગેરસમજ ધરાવે છે કે આ 0, 0, 0 અહીંયા 3 વખત આવે છે એટલે તેઓ એવું સમજી બેસે છે કે અહીંયા આવૃત થઈ રહ્યું છે. વાસ્તવમાં આવૃત ત્યારે જ ગણાશે કે જ્યારે કોઈ એક સંખ્યા અથવા સંખ્યાનું જૂથ સતત કોઈ ચોક્કસ સ્થાને રિપીટ થતું હોવું જોઈએ. જેમ કે 0 અહીંયા માત્ર 3 જ વખત આવે છે, પછીથી આવતા નથી, એટલે કે અહીંયા કોઈ એક સંખ્યા સતત રિપીટ થતી નથી, એટલે અનાવૃત છે એમ સમજીશું. ઓકે મિત્રો, તો અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ મળે. એ જ પ્રમાણે √5નું દશાંશ સ્વરૂપ ધ્યાનથી જુઓ.
આમાં કોઈ પણ સંખ્યા અથવા સંખ્યાનું જૂથ સતત રિપીટ થતું નથી અને અનંત સુધીની સંખ્યાઓ છે એટલે અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ મળે. એ જ પ્રમાણે √7નું દશાંશ સ્વરૂપ ધ્યાનથી જુઓ, તે પણ તમને અનંત સુધી અનાવૃત જોવા મળશે. આમ કહી શકાય કે કોઈ પણ અસમય સંખ્યા હોય તેનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત જ મળે. ખ્યાલ આવી ગયો મિત્રો? એ જ પ્રમાણે આની ઉલટી બાબત પણ સાચી જ છે. જેમ કે તમારી પાસે કોઈ અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ ધરાવતી કોઈ સંખ્યા હોય તો તે સંખ્યા અસમય જ હોય. જેમ કે આપણી પાસે એક સંખ્યા છે 3.316624790 અનંત સુધીની સંખ્યાઓ અને બધી જ સંખ્યાઓ અનાવૃત છે. એટલે કે કોઈ પણ એક સંખ્યા અથવા સંખ્યાનું જૂથ રિપીટ થતું નથી. તો આ દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું ગણાશે? અનંત અનાવૃત. તો આ સંખ્યા મિત્રો કેવી હશે? કોઈ અસમય સંખ્યા જ હશે. તો અસમય સંખ્યા જ હોય. જેમ કે આનું મૂલ્ય √11 બરાબર થાય એટલે આ સંખ્યા √11 ધરાવે છે. તો મિત્રો અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ ધરાવતી સંખ્યા હંમેશા કેવી હશે? અસમય સંખ્યા જ હશે. બીજું ઉદાહરણ જુઓ અહીંયા 3.60555127555 અનંત સુધી અનાવૃત. એટલા માટે આ સંખ્યા પણ અસમય સંખ્યા હોઈ શકે. જેમ કે √13નું મૂલ્ય આ સંખ્યા છે. એ જ પ્રમાણે પછીનું ઉદાહરણ જુઓ અનંત અનાવૃત સંખ્યા. તો તે પણ સંખ્યા અસમય સંખ્યા જ હશે. જેમ કે આનું મૂલ્ય √17 બરાબર છે. હવે મિત્રો આપણે આનું મૂલ્ય કેવી રીતે √17 આવે અથવા આનું મૂલ્ય કેવી રીતે √13 આવે એ અત્યારે આપણા 10મા ધોરણના કોર્સમાં જાણવાની બિલકુલ જરૂર નથી. એ જ પ્રમાણે કોઈ રૂટવાળી સંખ્યાને દશાંશમાં કેવી રીતે ફેરવવી તે પણ ધોરણ 10ની અંદર આપણે જાણવાની બિલકુલ જરૂર નથી. માત્ર આપણે એટલું જાણવાનું રહેશે કે તેનું સ્વરૂપ કયા પ્રકારનું આવશે. ઓકે, તો જો કોઈ પણ અસમય સંખ્યા હોય તો તેનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત જ હોય અને કોઈ અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ ધરાવતી સંખ્યા હોય તો હંમેશા તે સંખ્યા અસમય જ હોય. ખ્યાલ આવી ગયો મિત્રો? ચલો, આ થઈ ગઈ વાત અસમય સંખ્યાની. પરંતુ જો કોઈ સંખ્યા સમય સંખ્યા હોય એટલે કે જેને આપણે PQ સ્વરૂપે લખી શકીએ તેવી કોઈ સંખ્યા હોય તો તેનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું આવશે? તો મિત્રો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો કોઈ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ. ઓકે, તો તેનું વિધાન ધ્યાનથી સમજીએ કે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત દશાંશ સ્વરૂપ અથવા અનંત આવૃત દશાંશ સ્વરૂપ હોય છે. મિત્રો સમય સંખ્યાનું દશાંશ નિરૂપણમાં બે ઓપ્શન છે, એટલે કે બે શક્યતા છે. કાં તો તેનું દશાંશ નિરૂપણ શાંત દશાંશ સ્વરૂપ આવશે અને કાં તો અનંત આવૃત દશાંશ સ્વરૂપ આવશે. અને એ જ પ્રમાણે તેના કરતાં ઉલટી બાબત પણ સાચી જ છે. જેમ કે શાંત દશાંશ સ્વરૂપ અથવા અનંત આવૃત દશાંશ સ્વરૂપ ધરાવતી કોઈ સંખ્યા હોય તો તે સંખ્યા હંમેશા સમયે જ હોય. ઓકે, હવે મિત્રો અહીંયા સવાલ એ થશે કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપમાં બે ઓપ્શન છે. મતલબ તેનું દશાંશ સ્વરૂપ કાં તો શાંત મળે અને કાં તો શું મળે? અનંત આવૃત. તો હવે આપણને કેવી રીતે ખબર પડે કે કોઈ સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત આવશે કે અનંત આવૃત? તો એના માટેનો એક પ્રમેય છે, અગત્યની થિયરી છે, ધ્યાનથી સમજશું. કે નિયમ એ રીતનો છે કે જો કોઈ સમય સંખ્યા કે જેને આપણે PQ સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ એ સંખ્યામાં Q બરાબર, Q એટલે કે છેદ, આ જે છેદ છે એ છેદ બરાબર આપણે જો આ રીતે તે છેદની સંખ્યાને લખી શકીએ. કઈ રીતે? 2m ગુણ્યા 5n. આ m અને n જે ઘાત છે એ બિલોંગ્સ ટુ W એટલે કે પૂર્ણ સંખ્યા હોઈ શકે. 0, 1, 2, 3, 4, 5 આવી કોઈ પણ સંખ્યા અહીંયા હોઈ શકે છે. તો જો કોઈ સમય સંખ્યાના છેદમાં એટલે કે Qમાં આપણે 2m અને ગુણ્યા 5n સ્વરૂપે છેદને જો લખી શકતા હોઈએ તો દશાંશ સ્વરૂપનો જવાબ હંમેશા શાંત દશાંશ સ્વરૂપ જ મળે. ચલો આ બાબતને ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે આપણી પાસે કોઈ સમય સંખ્યા છે 7/20, આ PQ સ્વરૂપ મળી ગયું એટલે આ સંખ્યા સમય તો છે જ. હવે આનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું મળશે? શું શાંત મળશે કે અનંત આવૃત? તો નિયમ એવો છે કે છેદમાં જો 2 અને 5 સ્વરૂપે આપણે લખી શકીએ તો શાંત જવાબ આવશે. જેમ કે 20ના અવયવ પાડીએ તો 7 નીચે થશે 4 ગુણ્યા 5, 4 ગુણ્યા 5 20. હવે ફરીથી એના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ એટલે 4 એટલે શું થાય? 2નો વર્ગ
2નો વર્ગ 4 થઈ જશે અને 5. તો તમે જોઈ શકો અહીંયા છેદ કંઈક આ સ્વરૂપનો જ છે, 2ની m ઘાત 5ની n ઘાત. એટલે અહીંયા 2ની ઘાત કેટલી છે? 2. અને 5ની કેટલી ઘાત છે? 5ની ઘાત ગણાશે કેટલી મિત્રો? 1 ગણાશે. જ્યારે કોઈ પણ સંખ્યાના ઘાતમાં કોઈ ઘાત લખેલી ના હોય તો કેટલી સમજવાની? 1. તો અહીંયા છેદ આ સ્વરૂપનો જ છે, 2ની m ઘાત 5ની n ઘાત સ્વરૂપનો. એટલા માટે એમ કહી શકીએ કે જો 7 અને 20નો ભાગાકાર કરીશું તો તેનું દશાંશ સ્વરૂપ શાંત દશાંશ સ્વરૂપ જ મળશે. બરાબર. હવે મિત્રો તમને યાદ છે ને કે શાંત દશાંશ સ્વરૂપ કોને કહેવાય? કે જે દશાંશ સ્વરૂપમાં દશાંશ ચિહ્ન પછીની જે સંખ્યાઓ છે એ અનંત ન હોવી જોઈએ, તો એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. મતલબ પોઈન્ટ પછીને જેટલા બી આંકડાઓ છે એ ગણી શકાય એટલા જ હોવા જોઈએ. ઓકે, અનંત સુધી હોવા જોઈએ નહીં. એને શાંત દશાંશ સ્વરૂપ કહેવાય. તો આનો ભાગાકાર કરશો તો શાંત દશાંશ સ્વરૂપ મળશે. હવે આનો ભાગાકાર કેવી રીતે કરવો અને કેવી રીતે ફેરવવો એનો ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, અત્યારે માત્ર એના સ્વરૂપની ચર્ચા કરી રહ્યા છીએ. તો 7/20નું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું આવશે? તો શાંત દશાંશ સ્વરૂપ પ્રકારનું આવશે. બીજી એક સંખ્યા લઈએ, 11/50. તો 11/50ને આપણે જો આ રીતે લખી શકીએ, 2ની m ઘાત 5ની n ઘાત સ્વરૂપે, તો શાંત દશાંશ સ્વરૂપ મળશે. તો 50 એટલે 25 ગુણ્યા 2. હવે આગળનું સ્ટેપ જુઓ, 11 હવે 25ની જગ્યાએ શું લખી શકાય? 5નો વર્ગ ગુણ્યા 2. ઓકે, તો જુઓ સ્વરૂપ થઈ ગયું, 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત. 5ની કેટલી ઘાત છે? 2. અને 2ની કેટલી ઘાત છે? 1. તો આ સ્વરૂપ એના જેવું થઈ ગયું છે. એટલા માટે શાંત દશાંશ સ્વરૂપ જવાબ આવશે. 11/50 કરીશું તો શાંત દશાંશ સ્વરૂપ જ મળશે. ઓકે મિત્રો, એના પછીનું ઉદાહરણ જુઓ, 3/5. મિત્રો અહીંયા છેદમાં માત્ર 5 જ છે, 2 વાળી કોઈ સંખ્યા નથી. તો મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે કે 2 વાળી સંખ્યા ના હોય તો તમે આ રીતે લખી શકો છો, 3/5 ગુણ્યા 2ની 0 ઘાત. હવે 2ની 0 ઘાત એટલે મૂલ્ય કેટલું થાય? કોઈ પણ સંખ્યાનો ઘાત, કોઈ પણ સંખ્યાની જો ઘાત 0 હોય તો એનું મૂલ્ય 1 થાય. એટલે કે 2ની 0 ઘાત કેટલા થઈ જાય? 1. તો 5 એકા 5 થઈ જાય. તો આપણે અહીંયા 2 જો લખવા જ હોય તો 2ની 0 ઘાત સ્વરૂપે લખી શકીએ છીએ. ઓકે, તો 3/5 ગુણ્યા 2ની 0 ઘાત. અહીંયા 5ની 1 ઘાત થશે અને 2ની 0 ઘાત થશે. તો એટલા માટે આ સ્વરૂપ પણ કંઈક આ પ્રકારનું જ છે, 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત. એટલા માટે કહી શકીએ કે 3 અને 5નો ભાગાકાર શાંત દશાંશ સ્વરૂપ જ આવશે. ઓકે મિત્રો તમારે એવું લખવાની બિલકુલ જરૂર નથી કે અહીંયા 2ની 0 ઘાત એમ. એકલા 5 હોય તો પણ તમે એમ કહી શકો કે તેનો ભાગાકાર શાંત દશાંશ સ્વરૂપ જ આવશે. ઓકે, અથવા છેદમાં એકલા 2 હોય અને 5 ન હોય તો પણ તમે એમ કહી શકો કે તેનો ભાગાકાર શાંત દશાંશ સ્વરૂપ આવશે. ઓકે, તો શાંત દશાંશ સ્વરૂપ ક્યારે મળે? કે જ્યારે છેદમાં 2 ગુણ્યા 5 આ પ્રકારની કોઈ સંખ્યા હોય તો તેનો જવાબ શાંત દશાંશ સ્વરૂપ મળે. એના પછીનું ઉદાહરણ ધ્યાનથી સમજીશું મિત્રો, 21/150. હવે તમે 150ના જો અવયવ પાડશો તો કંઈક આ રીતનો જવાબ મળશે, 5નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3. 5નો વર્ગ એટલે કેટલા થાય? 25. 25 દુ 50 અને 50 તરી 150. ઓકે, હવે મિત્રો તમને એવું લાગશે કે અહીંયા 2 અને 5 સિવાયની કોઈ એક સંખ્યા વધારાની છે. વધારાની સંખ્યા કઈ છે? અહીંયા 3. એટલે તમે એવું સમજશો કે 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા હોવાના કારણે આ શાંત દશાંશ સ્વરૂપ નથી એવું લાગશે. પરંતુ મિત્રો આપણે એક વસ્તુ ખાસ યાદ રાખીશું કે જ્યારે છેદમાં કોઈ સંખ્યા 2 અને 5 સિવાયની તમને દેખાય તો એ સંખ્યા અંશ સાથે છેદ ઉડતા તો નથી ને, એ ખાસ જોવાનું રહેશે. મતલબ ઉપર નીચે જો એ 3 કેન્સલ થઈ જતા હોય તો આપણે કરવાના રહેશે. કેવી રીતે જુઓ, આ 21 છે અને નીચે છે 5નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 3. તો 3 સિત્તા 21 આ રીતે કેન્સલ કરી શકાય છે. મતલબ હવે પછીનું અંતિમ સ્વરૂપ કયું થાય? ઉપર થઈ જશે 7 અને નીચે થઈ જશે 5નો વર્ગ ગુણ્યા 2. હવે તમે ધ્યાનથી છેદને જુઓ તો હવે માત્ર 5 અને 2 સંખ્યા છે, બીજી કોઈ સંખ્યા રહેતી નથી. એટલે ફરીથી કહી શકાય કે 21/150નો ભાગાકાર શાંત દશાંશ સ્વરૂપ જ આવશે. ખ્યાલ આવ્યો મિત્રો? આમ આપણે એક બાબત ખાસ યાદ કરી લઈએ કે કોઈ પણ સમય સંખ્યાના છેદમાં 2ની m ઘાત અને 5ની n ઘાત આ પ્રકારની સંખ્યા જો લખી શકાય તો તે સંખ્યાનું દશાંશ સ્વરૂપ હંમેશા શાંત જ મળે. ઓકે, આવી જુદી જુદી સંખ્યાઓ તમે જાતે વિચારીને તે શાંત દશાંશ સ્વરૂપ છે કે નહીં તમે ચકાસી શકો છો.
હવે મિત્રો સવાલ એવો થાય કે જો છેદમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા દેખાય તો તેનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું આવે? તો જુઓ મિત્રો, એના પછીનો પ્રમેય કંઈક આ મુજબ છે કે જો સમમેય સંખ્યા એટલે કે PQ સ્વરૂપ ધરાવતી સંખ્યામાં જે છેદ છે Q એ 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત ગુણ્યા x સ્વરૂપની હોય. આ x શું છે? તો નિયમ એવો છે કે જ્યાં x એ 2 અને 5 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા છે, 2 અને 5 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા છે, તો દશાંશ સ્વરૂપ કેવું આવશે? અનંત આવૃત. કેવું મળશે મિત્રો? અનંત સુધી આવૃત થશે, અનંત સુધી રિપીટ થયા કરશે કોઈ એક સંખ્યા અથવા સંખ્યાનું જૂથ. ઓકે, તો કોઈ પણ સમય સંખ્યાના છેદમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા તમને x દેખાય, એ અવિભાજ્ય સંખ્યા જ હશે 2 અને 5 સિવાયની, તો એ સંખ્યા હોવાના કારણે તમે કહી શકો કે સમય સંખ્યાનો દશાંશ સ્વરૂપ અનંત આવૃત જ આવે. ચલો એક ઉદાહરણ લઈએ, જેમ કે 7/30. આ સમય સંખ્યા જ છે. ઉપરની સંખ્યા પણ સમય સંખ્યા જ હતી, પરંતુ ઉપરની સંખ્યામાં તમે જોઈ ગયા કે જે છેદ છે એને 2 અને 5ના સ્વરૂપમાં લખી શકાય છે, એટલે જવાબ આવે શાંત દશાંશ સ્વરૂપ. અને હવે પછીના ઉદાહરણ તમે ધ્યાનથી જુઓ તો 7/30માં તમે 30ના અવયવ પાડશો તો કંઈક આ રીતે મળશે: 7/5 ગુણ્યા 2 ગુણ્યા 3, 5 દુ 10, 10 તરી 30. તો 30ના આ રીતે અવયવ પડે. હવે મિત્રો તમે અહીં જુઓ, 5 અને 2 સિવાયની કોઈ સંખ્યા તમને દેખાઈ રહી છે જે અવિભાજ્ય સંખ્યા જ છે. તો આ 3 હોવાના કારણે આપણે એમ કહી શકીએ કે 7 અને 30નો ભાગાકાર શાંત દશાંશ સ્વરૂપ ના આવે. તો શું આવે? અનંત આવૃત. અનંત સુધી સંખ્યા રિપીટ થયા કરશે. તમે 9મા ધોરણમાં આના દાખલાઓ ગણી ચૂક્યા છો, એટલે તમને ખબર જ હશે કે અનંત આવૃત એટલે શું. ઓકે, અને આપણે અનંત આવૃત આનો ભાગાકાર કરવાનો થાય તો તમે સામાન્ય ભાગાકાર કરો છો એમ કરી શકો છો. તમને પોઈન્ટ પછીની સંખ્યાઓ અનંત સુધી રિપીટ થતી જોવા મળશે. ઓકે, તો આવું ક્યારે થશે? કે જ્યારે કોઈ સમય સંખ્યાના છેદમાં 5 અને 2 સિવાયની કોઈ સંખ્યા દેખાય તો. ઓકે, જેમ કે અહીંયા 3 દેખાય છે, તેના આધારે હું કહી શકું કે 7/30નો ભાગાકાર અનંત આવૃત દશાંશ સ્વરૂપ જ મળે. ચલો એક બીજું ઉદાહરણ લઈએ. 23/35. હવે મિત્રો 35ના અવયવ પાડીએ. આપણે 23ના અવયવ પાડવાની કોઈ જરૂર રહેતી નથી, જરૂર પડે તો અવયવ પાડી શકાય. હવે જુઓ અહીંયા 5 ગુણ્યા 7. ઓકે મિત્રો, તો અહીંયા 2ની હાજરી નથી, છેદમાં જે 2 છે એ અહીંયા આપેલી સંખ્યામાં નથી. તો પણ મિત્રો આપણે 2 કે 5ના આધારે નક્કી નથી કરવાનું કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત આવૃત આવશે કે શાંત આવશે. આપણે નક્કી કરવાનું છે 2 અને 5 સિવાયની સંખ્યાના આધારે. તો અહીંયા તમે 2 અને 5 સિવાયની સંખ્યા જોઈ શકો છો, અને એ સંખ્યા છે 7. ઓકે મિત્રો, તો હું 7ના આધારે કહી શકું છું કે 23/35નો ભાગાકાર કરશો તો જવાબ અનંત આવૃત દશાંશ સ્વરૂપ જ આવશે. ઓકે મિત્રો, ખ્યાલ આવ્યો? એના પછીની સંખ્યા જુઓ, 31/22. ઓકે, તો 31ના તો અવયવ પડવાના જ નથી કેમ કે અવિભાજ્ય સંખ્યા છે, અને 22ના અવયવ પડશે 2 ગુણ્યા 11. તો હવે તમને 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા દેખાય છે? તો હા, દેખાય છે. તો એ સંખ્યા છે 11. તો આ 11ના આધારે હું કહી શકું કે 31/22નો ભાગાકાર અનંત આવૃત દશાંશ સ્વરૂપ જ આવશે. ઓકે મિત્રો, એના પછીનું ઉદાહરણ ધ્યાનથી સમજશો કે 28/210 આ સમય સંખ્યા છે. આનું દશાંશ સ્વરૂપ કયા પ્રકારનું આવે? તો આપણે 210ના અવયવ પાડીએ. 7 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5, 7 તરી 21. આ 7 તરી કેટલા થશે? 21. અને 2 પંચા કેટલા થાય? 10. 21 ગુણ્યા 10 એટલે 210. ઓકે, હવે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓ આ 7ના આધારે નક્કી કરતા હોય છે કે અનંત આવૃત દશાંશ સ્વરૂપ છે એમ. પરંતુ મિત્રો આ 7 જે છે એ અંશ સાથે ભાગાકાર થઈ શકે છે, એટલે કે કેન્સલ થઈ જશે. જેમ કે 28ના અવયવ પડી શકે, તો 28ના અવયવ પાડીએ તો 7 ગુણ્યા 2 ગુણ્યા 2 થાય. 7 દુ 14, 14 દુ 28. અને નીચેના જે અવયવ છે એમના એમ 7 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 5. તો તમે ધ્યાનથી જુઓ મિત્રો, આ 2 2 કેન્સલ થઈ જશે. એ જ પ્રમાણે 7 7 પણ કેન્સલ થઈ જશે. તો હવે આપણે જે 7ના આધારે નક્કી કરતા હોઈએ કે અનંત આવૃત દશાંશ સ્વરૂપ આવશે, તો એ બાબત ખોટી પડશે. હવે તમે ધ્યાનથી જુઓ અંતિમ સ્વરૂપ શું આવે છે. તો અંતિમ સ્વરૂપ આવે છે અંશમાં વધશે 2 અને છેદમાં વધશે 3 ગુણ્યા 5.
હવે તમે ધ્યાનથી જુઓ, અહીંયા 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા દેખાય છે? તો હા, એ સંખ્યા દેખાય છે આપણને 3. તો હવે 3ના આધારે નક્કી કરી શકીએ કે આ 28/210નો ભાગાકાર કેવો મળશે? અનંત આવૃત. ખ્યાલ આવ્યો મિત્રો? તો આપણે એમ કહી શકીએ કે જ્યારે કોઈ સમય સંખ્યા એટલે કે PQ સ્વરૂપમાં જો છેદમાં 2 અને 5 વાળી જ સંખ્યા દેખાય, એટલે કે 2ની m ઘાત ગુણ્યા 5ની n ઘાત સ્વરૂપ જ દેખાય, તો એ વખતે તેનું દશાંશ સ્વરૂપ કેવું મળશે? શાંત દશાંશ સ્વરૂપ મળે. ઓકે, જરૂરી નથી કે 2 અને 5 બંને એક સાથે હોય. એકલા 5 હોય તો પણ ચાલે, એકલા 2 હોય તો પણ ચાલે, પણ 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં. અને એ જ પ્રમાણે જો કોઈ સમય સંખ્યામાં જે છેદ છે એ છેદમાં 2 અને 5 સિવાયની કોઈ અવિભાજ્ય સંખ્યા x દેખાય, x એટલે 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા, તો એના આધારે એવું કહી શકીએ કે તે સંખ્યાનો ભાગાકારનું દશાંશ સ્વરૂપ કેવું મળશે? અનંત આવૃત. કેવું મળશે? અનંત આવૃત. ખ્યાલ આવ્યો મિત્રો? તો આજના ટોપિકમાં આપણે શું ભણ્યા? આજે આપણે ભણ્યા કે સંખ્યાનું દશાંશ નિરૂપણનું સ્વરૂપ કયા પ્રકારનું આવે. સંખ્યા મુખ્ય 2 ભાગમાં વહેંચી શકાય: અસમય સંખ્યા કે જેને PQ સ્વરૂપે લખી શકતા નથી, અને બીજી સમય સંખ્યા કે જેને PQ સ્વરૂપે લખી શકીએ છીએ. અને અસમય સંખ્યા હોય તો દશાંશ સ્વરૂપ માત્ર એક જ પ્રકારનું મળે: અનંત અનાવૃત. અને જો અનંત અનાવૃત દશાંશ સ્વરૂપ ધરાવતી કોઈ સંખ્યા હોય તો એ સંખ્યા અસમય જ થાય. એવું આપણે શીખી ગયા. અને આપણે એવું પણ શીખ્યા કે જો કોઈ સમય સંખ્યા હોય તો તેનું દશાંશ સ્વરૂપ 2 પ્રકારનું હોઈ શકે: કાં તો શાંત દશાંશ સ્વરૂપ પણ આવી શકે અને કાં તો અનંત આવૃત દશાંશ સ્વરૂપ પણ આવી શકે. જો છેદમાં 2 અને 5 વાળી જ સંખ્યા દેખાય તો શાંત દશાંશ સ્વરૂપ આવશે, અને જો છેદમાં 2 અને 5 સિવાયની કોઈ સંખ્યા અવિભાજ્ય દેખાય તો અનંત આવૃત દશાંશ સ્વરૂપ જ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આશા રાખું કે તમને ખબર પડી જ ગઈ હશે. કોઈ ડાઉટ હોય તો તમે મને વોટ્સઅપ દ્વારા અથવા કોલ કરીને પૂછી શકો. અને આ વિડીયો ગમે છે તો તમે એને લાઈક કરશો અને તમારા મિત્રોને આ વિડીયો મેક્સિમમ શેર કરશો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવી દેશો, જેથી કરીને નેક્સ્ટ વિડીયો અપલોડ થાય એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી શકે. ઓકે મિત્રો, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.